તો શ્રી શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ, મંગલતાને વધાવીએ, આપણા ક્લાસમાં ગુરુના આશીર્વાદ લઈએ. તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેક્ષ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમા ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી દંડવત પ્રણામ. દંડવત હરે પ્રણામ કૃષ્ણ. બધાને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ બધાને, સર્વેને હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. શૃण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. हृद्यन्तः स्तोय भद्राणि विधुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया.
भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भगवत्या भगवती उत्तमश्लोके उत्तमश्लोके भक्ति भवति भवति नैष्ठिकी। તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ કરવી એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી જ આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. આજના જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો માતાજી? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. નૈના નડિયાદરા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, સોનલ સોરઠિયા માતાજી, નીલપા ચૌધરી માતાજી, નિર્મલા બારોટ માતાજી, હેમલતા માતાજી, માનસી વડોદરા માતાજી, ભાવના માતાજી, મોના અંધારિયા માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, હિરલ પટેલ માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, મીનલ ઠક્કર માતાજી, દેવયાની ઝાલા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, હેતલ વસિયા માતાજી, હિરણમયી કેશવી દેવી માતાજી, મીરા ભટ્ટ માતાજી, મુક્તિ દરજી માતાજી, નીતુ જરીવાલા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, સુરક્ષા પટેલ માતાજી, આરતી ભોઈ માતાજી, હિરલ પાઠક માતાજી, જયશ્રી પટેલ માતાજી, દીપ્તિ ભટ્ટ માતાજી, નૈના ઠક્કર માતાજી, વ્રજરાણી વિનીતા દેવી માતાજી, તેજલ ગુપ્તા માતાજી, મિત્ર વિંદા સુમુખી દેવી માતાજી, ગાયત્રી માતાજી, આકૃતિ પટેલ માતાજી, ઉષા માતાજી, કુલવતી સુદેવી માતાજી, નિશા માતાજી, કલાવતી કરુણાદાત્રી દેવી માતાજી, શશી ઉદેશી માતાજી, દીપ્તિબેન પટેલ માતાજી, પ્રભા માતાજી, નિરાલી સોલંકી માતાજી, નેહલ પંચાલ માતાજી, હરિણી નૈના દેવી માતાજી, જિગીશા પટેલ માતાજી, પૂર્વી નાયક માતાજી, ભૂમિ જોશી માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, કૃતિ જોશી માતાજી, સ્વભક્તિ શ્રેયા દેવી માતાજી, જલ્પા જોશી માતાજી, હિરલ રામાનુજ માતાજી, હરાપ્રિયા વિમલા દેવી માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, સ્વાતિ માતાજી, રીટાબા જાડેજા માતાજી, સોનલ ઠક્કર માતાજી, ધાર્મી સાધુ માતાજી, રીના ગુપ્તા માતાજી, પાયલ શાહ માતાજી, રૂપલ ભાનુશાલી માતાજી, કલા બારોટ માતાજી, દીપેશ્વરી પ્રેમા દેવીદાસ માતાજી, શિલ્પા ગાંધી માતાજી, નિશા જોશી માતાજી, બંસી સાધુ માતાજી, નિકિતા મોદી માતાજી, રીતિ આશર માતાજી, અર્ચના ચૌહાણ માતાજી, આરતી ને ગાંધી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, જયેન્દ્ર પંચાલ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, રમેશચંદ્ર શુક્લ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, રાજેન્દ્ર પટારિયા પ્રભુજી, રમેશ વાસુદેવ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, ચિરાગ પાઠક પ્રભુજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, દીપક કે પુરોહિત પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, પ્રવીણ ગુપ્તા પ્રભુજી, કમલેશ પ્રભુજી. ટોટલ 106 છે માતાજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ અને ખૂબ સરસ સંખ્યામાં. હરે કૃષ્ણ. તો બધાના માટે હરિબોલ કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉઠીએ છીએ અને જે પણ ભક્તિ કરીએ છીએ એ શુદ્ધ સત્વમાં ગણાય છે. તો આપણે ઘણીવાર એ ટાઈમે આપણું પેટ પણ ખાલી હોય અને અન્ન ખાધા પછી આપણે રજોગુણમાં આવી જઈએ છીએ. એટલે હંમેશા સવારનો જે સમય હોય છે ને એ શુદ્ધ સત્વનો હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો અને બધા જ ભક્તોને ખૂબ ખૂબ અભિવાદન છે અને અભિનંદન છે. તો આજનો શ્લોક સ્કંદ 2 અધ્યાય 10 શ્લોક ક્રમાંક 46 અને અધ્યાયનું નામ છે સર્વ પ્રશ્નોનો ઉકેલ શ્રીમદ ભાગવતમ. અયમ તો બ્રહ્મણઃ કલ્પઃ સવિકલ્પ ઉદારુતઃ વિધિઃ સાધારણો યત્ર
सर्गाः प्राकृतवैकृताः। तो शुरुआत करिए। अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदारुतः। अयं तु अयं तु ब्रह्मणः ब्रह्मणः कल्पः सविकल्प उदारुतः। विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः। अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदारुतः। अयं तु ब्रह्मणः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः। अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदारुतः। अयं तु विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः। प्रभु जी। अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदारतः। अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदारुतः। विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः। विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः। अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदारितः। अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदारितः। विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः। विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः। अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदारुतः। अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदारुतः। विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः।
विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः अयं विधिः साधारणो सर्गाः प्राकृत वैकृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदायतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृत वैकृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः विधिः साधारणो यत्र सर्गः प्राकृतवैकृतः विधिः साधारणो यत्र सर्गः प्राकृतवैकृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः विधिः साधारणो यत्र सर्गः प्राकृतवैकृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः अयं तु ब्रह्मणः सविकल्प उदाहृतः हरे कृष्ण। अयं तु ब्रह्मणः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः विधिः साधारणो यत्र प्राकृतवैकृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः विधिः साधारणो यत्र सर्गः प्राकृतवैकृतः
अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः अयं तु अयं तु ब्राह्मणः कल्पः सविकल्प उदाह्यतः विधिः साधारणो यत्र सर्गः प्राकृतवैकृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाह्यतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः विधिः साधारणो यत्र सर्गः प्राकृतवैकृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः साधारणो यत्र अयं तु ब्रह्मणकल्पः सविकल्प उदाहृतः अयं तु ब्रह्मणकल्पः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः विधिः साधारणो यत्र सर्गाः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः अयं तु ब्रह्मणा कल्पः सविकल्प उदाह्यतः अयं तु ब्रह्मणः कल्पः उदाहृतः
विधिः साधारणो यत्र सर्गो प्राकृतवैकृतः साधारणो यत्र कृतवैकृतः अयं तु ब्रह्मण कल्पः सविकल्प उदायतः अयं तु विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहतः अयं तु ब्रह्मणः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः साधारणो यत्र प्राकृतवैकृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः। ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. હા માતાજી બોલાવો છો, બોલાવો. અયતુ બ્રાહ્મણો કલ્પ સવિકલ્પ ઉદાહત અયં તો બ્રહ્મણઃ કલ્પઃ સવિકલ્પ ઉદાહૃતઃ વિધિ સાધારણો યત્ર સર્ગો પ્રકૃતિ વેકૃતામઃ વિધિ સાધારણો યત્ર સર્ગાઃ પ્રાકૃતવૈકૃતાઃ યહં તુ બ્રહ્મણો કલ્પ સવિકલ્પ ઉદાહતઃ અયં તુ બ્રહ્મણઃ કલ્પઃ સવિકલ્પ ઉદાહૃતઃ વિધિઃ સાધારણો યત્ર સર્ગાઃ પ્રાકૃતવૈકૃતાઃ વિધિઃ સાધારણો યત્ર સર્ગાઃ પ્રાકૃતવૈકૃતાઃ अयं तु ब्रह्मण कल्पः सविकल्पः उदाहृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः
अयं तु ब्रह्मणः कल्पः सविकल्प उदाहृतः अयं तु ब्रह्मणः कल्पः सविकल्पोदाहृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः अयं तु धन्यवाद। हरे ब्रह्मणः कृष्ण। कल्पः सविकल्प उदाहृतः अयं तु उदाहृतः विधिः साधारणो यत्र सर्गाः प्राकृतवैकृताः તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો સેવા બદલ, શ્લોકોની ખૂબ ખૂબ સુંદર રીતે બધાએ શ્લોકો વાંચ્યા. શબ્દાર્થ લઈએ. અયમ ઉત્પત્તિ અને વિનાશની પ્રક્રિયા. અયમ અયમ ઉત્પત્તિ અને ઉત્પત્તિ અને વિનાશની વિનાશની પ્રક્રિયા. પ્રક્રિયા. શું પરંતુ પરંતુ બ્રહ્મણ બ્રહ્માનો બ્રહ્માનો કલ્પઃ તેમનો એક દિવસ તેમનો એક દિવસ સવિકલ્પ વિશ્વના સ્થિતિકાળ સહ ઉદારતઃ સ્પષ્ટ રીતે વર્ણવ્યો છે. વિધિઃ નિયામક સિદ્ધાંતો સાધારણ સંક્ષેપમાં યત્ર જ્યાં સર્ગોઃ સર્જન પ્રકૃતિ વિષયક વૈકૃતાઃ પ્રસારેલા હોવું. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. અહીં સંક્ષેપમાં વર્ણવેલી ઉત્પત્તિ અને વિનાશની આ પ્રક્રિયા બ્રહ્માના એક દિવસના સ્થિતિકાળ દરમિયાનનો નિયામક સિદ્ધાંત છે, જેમાં ભૌતિક પ્રકૃતિ વિસર્જિત થાય છે. તે મહત્તની ઉત્પત્તિ વિશે પણ આ જ નિયામક સિદ્ધાંત છે. ભાવાર્થ લલિત પ્રભુ વાંચો. ભાવાર્થ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાર્થ બાય શ્રી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીનો જય. મહાકલ્પ, વિકલ્પ અને કલ્પ એવા સર્જનના 3 જુદા પ્રકારો છે. મહાકલ્પમાં મહત્તત્વની સર્વ શક્તિઓ અને સર્જનાત્મક ભૌતિક પદાર્થોના 16 તત્વો અને સાધનો સહિત કારણોદક્ષાય વિષ્ણુ તરીકે ભગવાન પ્રથમ પુરુષ અવતાર ધારણ કરે છે. સર્જનાત્મક સાધનો 11 છે અને તત્વો 5 છે, અને તે બધા મહત અથવા પ્રાકૃત અહંકારની પેદાશ છે. કારણોદક્ષાય વિષ્ણુના સ્વરૂપમાં ભગવાને કરેલા સર્જનને મહાકલ્પ કહે છે. બ્રહ્માના સર્જન અને પ્રાકૃત તત્વોના પ્રસારણને વિકલ્પ કહે છે, અને બ્રહ્માના પ્રત્યેક દિવસમાંના સર્જનને કલ્પ કહે છે. તેથી બ્રહ્માના પ્રત્યેક દિવસને કલ્પ કહે છે, અને બ્રહ્માના દિવસોના સંદર્ભમાં 30 કલ્પ હોય છે. આનું પણ ભગવદ્ ગીતા 8.17 સમર્થન કરવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે. સહસ્ત્રયુગ પર્યંતમ હર્યદ બ્રહ્મણો વિદુઃ રાત્રિમ યુગ સહસ્ત્રાંતામ
તેહો રાત્ર વિદો જના. ઉચ્ચ ગ્રહ મંડળમાં એક સંપૂર્ણ દિવસ અને રાત્રિનો સમયગાળો આ પૃથ્વીના સંપૂર્ણ 1 વર્ષ બરાબર છે. આધુનિક વૈજ્ઞાનિકે પણ આનો સ્વીકાર કર્યો છે અને અવકાશ યાત્રીઓએ તેની પુષ્ટિ કરી છે. એવી જ રીતે એથી વધારે ઉચ્ચ ગ્રહ મંડળોના પ્રદેશમાં દિવસ અને રાત્રિનો સમયગાળો સ્વર્ગના ગ્રહો કરતા પણ વધારે મોટો હોય છે. સ્વર્ગના પંચાંગના સંદર્ભમાં 4 યુગોની સમયગણના થાય છે અને તે અનુસાર તે સ્વર્ગના ગ્રહોના સંદર્ભમાં 12,000 વર્ષની હોય છે. આને દિવ્ય યુગ કહે છે અને 1,000 દિવ્ય યુગોથી બ્રહ્માનો એક દિવસ થાય છે. બ્રહ્માના દિવસ દરમિયાન થતા સર્જનને કલ્પ કહે છે અને બ્રહ્માના સર્જનને વિકલ્પ કહે છે. મહાવિષ્ણુના શ્વાસ પ્રશ્વાસ દ્વારા જ્યારે વિકલ્પો શક્ય બને છે ત્યારે તેને મહાકલ્પ કહે છે. આ મહાકલ્પો, વિકલ્પો અને કલ્પોના નિયમિત અને પદ્ધતિસરના ઘટના ચક્ર હોય છે. તે અંગે મહારાજ પરીક્ષિતે પૂછેલા પ્રશ્નના જવાબમાં સુખદેવ ગોસ્વામીએ સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં આ પ્રમાણે જણાવ્યું છે. પ્રથમ શ્વેતકલ્પશ્ચ દ્વિતીયો નીલલોહિતઃ વામદેવ તૃતીયસ્તુ તતો કાતાંતરો પરઃ રૌરવ પંચમઃ પ્રોક્તઃ ષષ્ઠઃ પ્રાણ ઇતિ સ્મૃતઃ સપ્તમોત બૃહત કલ્પઃ કંદર્પોષ્ટ અષ્ટમ ઉચ્યતે સદ્યોત નવમઃ કલ્પ ઈશાનો દશમઃ સ્મૃતઃ ધ્યાન એકાદશઃ પ્રોક્ત તથા સારસ્વતો પરઃ ત્રયોદશ ઉદાનસ્તુ ગરુરોત ચતુર્દશઃ કૌર્મ પંચદશો જ્ઞેયઃ પૂર્ણમાસી પ્રજાપતે ષોડશો નારસિંહસ્તુ સમાધિસ્તુ તતો પરઃ આગ્નેયો વિષ્ણુજ સૌરઃ સોમકલ્પસ્તતો પરઃ દ્રાવિશો ભાવનઃ પ્રોક્તઃ સુકુમાન ઇતિ ચાપરઃ વૈકુંઠશાસ્ત્રીશ્ચ તદદ્ધ વલિકલ્પસ્તતો પરઃ સપ્તમ વિંશોથ દ્વૈરાજો ગૌરકલ્પસ્તથા પરઃ માહેશ્વરસ્તથા પ્રોક્ત સ્ત્રીપુરો યત્ર તાતિતઃ પિતૃકલ્પસ્તથા ચાંતે યહ કુહુ બ્રહ્મણ સ્મૃતા. તેથી બ્રહ્માના 30 કલ્પો આ પ્રમાણે છે. 1 શ્વેતકલ્પ, 2 નીલલોહિત, 3 વામદેવ, 4 કાતાંતર, 5 રૌરવ, 6 પ્રાણ, 7 બૃહત્કલ્પ, 8 કંદર્પ, 9 સત્યોત, 10 ઈશાન, 11 ધ્યાન, 12 સારસ્વત, 13 ઉદાન, 14 ગરુડ, 15 કૌર્મ, 16 નારસિંહ, 17 સમાધિ, 18 આગ્નેય, 19 વિષ્ણુજ, 20 સૌર, 21 સોમકલ્પ, 22 ભાવન, 23 સુપુમન, 24 વૈકુંઠ, 25 અચીર્ષ, 26 વલિકલ્પ, 27 વૈરાજ, 28 ગૌરીકલ્પ, 29 માહેશ્વર અને 30 પૈતૃકલ્પ. આ તો બ્રહ્માના માત્ર દિવસો જ છે અને તેઓ મહિનાઓ અને વર્ષો એ રીતે 100 વર્ષો સુધી જીવે છે. તેથી આપણે કલ્પના કરી શકીએ છીએ કે કલ્પોના સમય દરમિયાન કેટલાક સર્જનો થતા હશે. વળી વિકલ્પો પણ હોય છે જે બ્રહ્મ સંહિતામાં જણાવ્યા પ્રમાણે મહાવિષ્ણુના શ્વાસ પ્રશ્વાસમાંથી ઉત્પન્ન થાય છે. યસ્ય કનિશ્ચ કાલમ યસ્ય કનિશ્ચિત કાલમ તથા વલ્લંબ્ય જીવંતી લોમ જગદંદનાથઃ. મહાવિષ્ણુના શ્વાસકાળ દરમિયાન જે બ્રહ્માઓ જીવે છે તેથી વિષ્ણુના શ્વાસ અને પ્રશ્વાસ એ મહાકલ્પ હોય છે અને આ સર્વ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને લીધે જ થાય છે, કારણ કે આ પ્રકારના સર્જનોનો કોઈ અન્ય સર્જનહાર નથી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શ્રીલ પ્રભુપાદની જય. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ તમારી સેવા બદલ અને ખૂબ સુંદર રીતે ભાવાર્થ વાંચ્યો તમે.
ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતિ નામિને. શિલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આજના શ્લોકમાં મહાકલ્પ, વિકલ્પ અને કલ્પ એ ત્રણ વિશે વાત થઈ છે. તો આજનો વિષય પણ જરા ટેકનિકલ છે, પણ સમજાય એવું છે, વાંધો નહીં આવે. તો આપણે સમય ચક્રનો એક ચાર્ટ જોઈએ છીએ, આપણે લેવલ 1 માં જોઈએ છીએ, અને એ બધાને ખ્યાલ પણ છે. તો કોઈ કહેશે કલ્પ એટલે શું? બ્રહ્માજીના એક દિવસને કલ્પ કહેવામાં આવે છે. તો કલ્પની સમય અવધિ કેટલી હોય છે? હરે કૃષ્ણ. કલ્પની સમય અવધિ કેટલી હોય છે? આપણે લેવલ 1 માં આપણે ભણી ગયા છીએ ને. 1000 દિવ્ય યુગ. હા, ખૂબ ધન્યવાદ માતાજી. તો આપણી બ્રહ્માંડની જે સમય મર્યાદા જે છે એ સીમિત છે, અને આ જે સમય જે છે એ આ બ્રહ્માંડમાં કલ્પોના ચક્ર રૂપે વ્યક્ત થાય છે. એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ, અને બ્રહ્માજીના એક દિવસમાં સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી એ 4 યુગના 1000 આવર્તન થાય છે. તો એ આપણે જોઈ ગયા છીએ. એટલે એ 1000 આવર્તન થાય એટલે બ્રહ્માજીનો એક દિવસ. તો આ એક દિવસની અવધિ જે છે એ અવધિ 4.32 બિલિયન યર્સ ની હોય છે. એક દિવસની અવધિ બ્રહ્માજીના, બરાબર. તો હવે જે અહીંયા ભાવાર્થમાં નામ આપ્યા છે એ બ્રહ્માજીના એક મહિનાના 30 દિવસના નામ છે. આપણે અહીંયા પૃથ્વી ઉપર કેવું હોય છે ને, આપણે અઠવાડિયાના નામ હોય છે: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. અને પાછો રવિવાર આવે એટલે પાછું સોમવારથી ચાલુ થાય, ફરીથી સોમવાર, મંગળવાર, બુધવાર, એવી રીતે બ્રહ્માજીના 12 મહિના એટલે એક મહિનાના 30 દિવસ. આ જે 30 નામ આપ્યા છે એ 30 નામ જે છે એક એક કલ્પના નામ છે, અને એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ. તો એવી રીતે બ્રહ્માજીના એક મહિનાના 30 દિવસના નામ આપ્યા છે. હવે એક મહિનો જ્યારે પૂરો થાય એટલે ફરીથી પાછો બીજા મહિનામાં પણ એ ચાલુ થાય. પાછો શ્વેત કલ્પ, નીલ લોહિત કલ્પ, પાછો વામદેવ કલ્પ. તો આ 30 દિવસોનું પાછું બીજા મહિનામાં પણ એ જ રીતે પુનરાવર્તન થાય. હરે કૃષ્ણ. કીર્તિમાન પ્રભુ, તમારે કંઈ કેવું છે? હેન્ડ્રિક્સ છે? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. જી હા હા માતાજી, પૂનમના 15 દિવસ અને અમાસના 15 દિવસ એવી રીતે શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ એવું હોય શકે ને માતાજી? હરે કૃષ્ણ. હા હા યસ પ્રભુ. હા, તો આપણે અહીંયા મહિનાઓમાં પણ એવી રીતે હોય છે: 15 દિવસ શુક્લ પક્ષ ને 15 દિવસ કૃષ્ણ પક્ષ, બરાબર. અને આ રીતે બ્રહ્માજી એટલે એ રીતે મહિનાની ગણતરી હોય છે. તો અહીંયા પણ એ જે બ્રહ્માજીના 30 દિવસ જે છે એના નામ આપેલા છે. હવે બ્રહ્માજીના 12, આપણે પણ અહીંયા કેવી રીતે એક વર્ષમાં 12 મહિના છે, એવી રીતે બ્રહ્માજીના એક વર્ષમાં પણ 12 મહિના હોય. પાછો એક મહિનો પૂરો થાય એટલે ફરીથી પાછો બીજો મહિનો શરૂ થાય એટલે પાછો શ્વેત કલ્પ, નીલ લોહિત કલ્પ, વામદેવ કલ્પ, અને આ 30 દિવસોનું પુનરાવર્તન થાય. હવે બીજો મહિનો પાછો ફરીથી શરૂ થાય. તો આ 30 દિવસના પુનરાવર્તનમાં બ્રહ્માજીનો જન્મ એક જ વાર થાય છે, શ્વેત કલ્પમાં. ફરીથી પાછો બીજો મહિનો આવે ને શ્વેત કલ્પ આવે ત્યારે પાછો બ્રહ્માજીનો જન્મ તો પહેલા જ શ્વેત કલ્પમાં થઈ ગયો હોય છે. બ્રહ્માજી 100 વર્ષ જીવે છે, એમાંનો જે પહેલો શ્વેત કલ્પ હોય છે એમાં બ્રહ્માજીનો જન્મ થાય છે, એમની બર્થડે. આપણે જોયું આગળ કે
આગળના ચેપ્ટરમાં કે ગર્ભોદક્ષાઈ વિષ્ણુની નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીએ 1000 દિવ્ય વર્ષોની તપસ્યા કરી. તપસ્યાથી પ્રસન્ન થઈ અને ભગવાને એમને ચતુશ્લોકી ભાગવતમનું જ્ઞાન આપ્યું અને સૃષ્ટિના સૃજન માટે આજ્ઞા કરી. તો હવે આ જે બ્રહ્માજીનો જે જીવન સમય જે છે, આ બ્રહ્માજીના જન્મનો સમય જે છે એને કહેવાય છે વિકલ્પ. આપણે કલ્પ વિશે સમજ્યા, બરાબર? બ્રહ્માજીનો એક દિવસ એટલે કલ્પ, અને આ બ્રહ્માજીના જન્મનો જે સમય છે એને કહેવાય છે વિકલ્પ. તો 30 દિવસના 12 મહિના હોય, દરેક મહિનામાં પાછા 30 દિવસનું પુનરાવર્તન થાય. એક મહિનો પૂરો થાય, ફરીથી શ્વેત કલ્પ શરૂ થાય. બ્રહ્માજીનો પહેલો દિવસ, ફરીથી બીજો મહિનો શરૂ થાય ત્યારે પાછો પહેલો દિવસ શ્વેત કલ્પ જ આવે. તો આ રીતે એટલે સૌથી પ્રથમ શ્વેત કલ્પ એ બ્રહ્માજીના જન્મથી શરૂ થાય. સૌથી પ્રથમ શ્વેત કલ્પ છે એ બ્રહ્માજીનો બર્થડે કહેવાય. તો એવી રીતે બ્રહ્માજી 100 વર્ષ જીવે અને બ્રહ્માજીનો જન્મ થાય એમાંનો પહેલો દિવસ એટલે પહેલો શ્વેત કલ્પ, અને દરેક મહિનામાં આ શ્વેત કલ્પ રિપીટ થાય છે. પરંતુ હર એક મહિનાના પહેલા દિવસમાં એટલે કે શ્વેત કલ્પમાં બ્રહ્માજી ઉત્પન્ન થતા નથી. જે શ્વેત કલ્પ છે એમાં બ્રહ્માજીનો જે 100 વર્ષના પહેલો જે શ્વેત કલ્પ હતો, જે બ્રહ્માજીનો જન્મ થયો, પ્રગટ થયા, બ્રહ્માજીએ ભગવાને પ્રગટ કર્યા નાભી કમળમાંથી, એટલે એમનો જન્મ તો થઈ ચુક્યો છે. તો હવે આ બ્રહ્માજીના એક દિવસ દરમિયાન જે સર્જન અને વિસર્જન થાય છે એમાં કેવું હોય છે કે જે ઉપરના જે લોક છે, જનલોક, તપોલોક, મહરલોક, એ લોકોનો પ્રલયમાં વિનાશ થતો નથી. તો આ જો અહીંયા જે છે મહરલોક છે, પછી નીચે સ્વર્ગલોક છે, અને મહરલોક થી ઉપરના જે લોકો છે, મહરલોક થી ઉપર જનલોક, તપોલોક અને બધા મહર્ષિઓ, સ્વર્ગલોકમાં દેવી દેવતાઓ રહે, અને એનાથી પણ ઉચ્ચ કોટીના ભક્તો જે છે ભગવાનના, એ બધા આ ઉપરના લોકોમાં હોય છે. તો આ બ્રહ્માજીના એક દિવસના જે કલ્પમાં જે પ્રલય થાય છે, જેને આપણે મિની પ્રલય કહીએ છીએ, 2 પ્રલય થાય છે, એક મહાપ્રલય અને એક મિની પ્રલય. તો મહાપ્રલય એટલે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય અને જે પ્રલય થાય છે એને મહાપ્રલય કહેવાય. અને મિની પ્રલય એટલે કે બ્રહ્માજીના એક દિવસમાં જે થાય છે એને મિની પ્રલય કહેવાય. પણ એ મિની પ્રલયમાં આ મહરલોકથી લઈ અને ઉપરના લોકોનો વિનાશ થતો નથી. તો બ્રહ્મલોક અને સત્યલોક જે બ્રહ્માજીનો લોક છે એ તો એનાથી પણ ઉપર છે. તો બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે એટલે બ્રહ્માજી જીવોને ફરીથી અવસર આપે છે અને સર્જન કરે છે. એટલે કે બધા જ જીવોના કર્મ પ્રમાણે શરીર આપવાનું કામ કરે છે. તો બ્રહ્માજીનો દિવસ થયે તેઓ આ ભૌતિક બ્રહ્માંડના ઉચ્ચતર તથા નિમ્નતર લોકોમાં પોતપોતાના કાર્યોનું પ્રદર્શન કરી શકે જીવો, એટલા માટે બ્રહ્માજી રાત્રિ શરૂ થતા જ તેઓ બધા વિનાશ પામે છે અને દિવસ શરૂ થતા પાછા બ્રહ્માજી એમનું સર્જન કરે છે. અને દિવસ દરમિયાન એમને ભૌતિક કાર્યો કરવા માટે પાછલા કર્મો અનુસાર વિવિધ શરીરો મળે છે. તો રાત્રિ થતા જ એમને અન્ય શરીરો મળતા નથી, તેઓ ગર્ભોદક્ષાઈ વિષ્ણુના શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. ફરીથી બ્રહ્માજીનો દિવસ શરૂ થાય તેઓ ફરીથી પ્રગટ થાય છે. એટલે કે ભૂત્વા ભૂત્વા પ્રલીયતે. આપણે પણ કેવું હોય, સવારે ઉઠીને ફરીથી કામે લાગીએ, અને એવી રીતે બ્રહ્માજી પણ સવારે ઉઠે અને ફરીથી કામે લાગે, જીવોને શરીર આપવાના કામમાં લાગી જાય. પાછા રાત્રિ થાય એટલે પાછા બધા વિનાશ થાય, બધા જીવોનો ગર્ભોદક્ષાઈ વિષ્ણુમાં વિલય પામે. બધા જીવો પાછા સવારે બ્રહ્માજી ઉઠે, પાછા બધાને શરીર આપવાનું કામ કરે, પાછો બ્રહ્માજીની રાત્રિ થાય, પાછા વિલય થાય, પાછું બ્રહ્માજી સવારે ઉઠે, જીવોને શરીર આપવાનું કામ કરે. તો આ બ્રહ્માજી જે છે ભગવાનની આ રીતે સેવા કરી રહ્યા છે. તો હવે જયારે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે મહાપ્રલય આવે, એમાં આખા બ્રહ્માંડનો વિનાશ થાય, અને સાથે સાથે બ્રહ્માજી પણ અને આ બધા જ ઉપરના જે લોકો હતા, મહરલોક, જનલોક, તપોલોક અને બ્રહ્મલોક, એ બધા નિવાસીઓ પણ ભૌતિક પ્રકૃતિના નિયમ અનુસાર મરણને શરણ થાય. પરંતુ બ્રહ્માજી જે છે એ ભગવાનની સૃષ્ટિ લીલામાં આ બધી ભગવાનની સેવા કરી રહ્યા છે, સેકન્ડરી ક્રિએશનની સેવા કરી રહ્યા છે. એટલે
બ્રહ્માજીને તરત જ મુક્તિ મળી જાય છે. તો હવે બ્રહ્માજીના 100 વર્ષ એટલે મહાવિષ્ણુ કારણોદક્ષાય વિષ્ણુનો જે શ્વાસ છોડે અને શ્વાસ અંદર લે એટલો સમય એટલે બ્રહ્માજીના 100 વર્ષ. એ આપણે સમયની ગણતરી છે. તો આ સમયગાળો જે છે બ્રહ્માજીના 100 વર્ષનો જે સમયગાળો છે એને શું કહેવાય છે? મહાકલ્પ. એટલે આપણે ટૂંકમાં અને સરળતાથી જો સમજવું હોય તો એને આપણે કઈ રીતે સમજી શકીએ કલ્પ, મહાકલ્પ અને વિકલ્પને? તો બ્રહ્માજીનો 1 દિવસ એટલે કલ્પ, બ્રહ્માજીના 100 વર્ષ એટલે મહાકલ્પ અને બ્રહ્માજીનો સર્જનનો સમય એટલે વિકલ્પ. તો આ રીતે સૃષ્ટિનું સર્જન અને વિસર્જન થતું રહે છે. એટલે કે બ્રહ્માજીના 1 મહિનાના 30 દિવસના નામ આપ્યા, 30 કલ્પના નામ આપ્યા છે. એવા 12 મહિનાનું 1 વર્ષ અને બ્રહ્માજી આવા 100 વર્ષ જીવે એમાં સૃષ્ટિના સર્જન અને વિનાશની પ્રક્રિયાના કેટલા બધા આવર્તન થતા હશે આપણે વિચારવું જોઈએ. કેટલા આવર્તન થતા હશે બધા. અને એક કલ્પનો સમય આપણે જોયો કે 4.32 બિલિયન યર્સ આપણા પૃથ્વીના વર્ષ પ્રમાણે. અને એવા 1 મહિનાના 30 દિવસ અને પાછા 12 મહિનાનું 12 મહિનાના 1 વર્ષ અને એવા 100 વર્ષ જીવે બ્રહ્માજી. એટલે વિચારો. તો ઘણીવાર આપણે જોઈએ કે પૃથ્વી ઉપર આપણા નાના જે જંતુઓ હોય, કીડાઓ હોય, તો એમનું તો આયુષ્ય કેટલું ઓછું હોય છે. 1 દિવસનો સમય હોય. ઘણીવાર તો આપણે આ વરસાદની સિઝનમાં જોઈએ ને તો બહુ દેખાય. લાઇટની આસપાસ એટલા બધા દેખાય અને સવારે જોઈએ તો એ બધા મૃત અવસ્થામાં પડ્યા હોય. તો હવે આ દરમિયાન એમાં જન્મ પણ થાય, પ્રજનન પણ થાય, બીજા જંતુઓનો જન્મ પણ થાય અને પછી પાછું મૃત્યુ પણ થઈ જાય. તો આ એમનો સમયગાળો છે. તો એ અવધિ ખાલી રાત્રિ દરમિયાનની જ હોય, 1 દિવસ કરતા પણ ટાઈમ ઓછો. તો હવે આપણે જોઈએ કે આ બ્રહ્માજીના ટાઈમ કરતા જે આપણો જે ટાઈમ છે ને એ આવા જંતુઓના સમય જેટલો જ છે. બહુ ઓછો સમય છે આપણો. એટલે આપણા બ્રહ્માજીના સમયની સાપેક્ષમાં આપણો સમય જે છે ને એ થોડા જ કલાકોનો સમય છે આપણી પાસે. એટલે આપણે વિચારવું જોઈએ કે આપણા સમયને આપણે ક્યાં ઇન્વેસ્ટ કરવાનો છે. તો આ ખૂબ મહત્વનું છે. હવે ઘણીવાર આપણે આ એવા જંતુઓને એ જે છે એ ટાઈમની વેલ્યુ જ આપણે ગણકારતા જ નથી. તો આપણે ઘણીવાર તો જેને કહેવાય ને કે જંતુઓનો સમય જેટલો છે બહુ ઓછો સમય છે. તો એવી રીતે બ્રહ્માજી પણ આપણા માટે વિચારતા હશે કે ભાઈ આ લોકોની પાસે કેટલો સમય ઓછો છે અને સમજી જાય તો સારું. એ લોકો પાસે ટાઈમ બહુ ઓછો છે, ભક્તિ કરે તો સારી વાત છે, એવું બ્રહ્માજી આપણા માટે વિચારતા હશે. ઉપર બેઠા બેઠા અને આટલા ઓછા સમયમાં કેટલો અહંકાર લઈને ફરે છે એવું બ્રહ્માજી વિચારતા હશે કે હું તો ડોક્ટર છું, હું એન્જિનિયર છું, મેં તો પીએચડી કરેલી છે, પાવર, પોઝિશન, સુંદરતા. કેટલો અહંકાર લઈને આપણે ફરીએ છીએ. આ અહંકાર આપણે શેના માટે કરી રહ્યા છીએ? તો આ ભગવાનનું જયારે જ્ઞાન લઈએ ત્યારે આપણને આ બધું સમજાય. અને આ સમયને જયારે સમજીએ છીએ ત્યારે તો સૌથી પ્રથમ તો આપણે આ શ્લોક ઉપરથી એ બોધપાઠ લેવો જોઈએ કે આપણામાં વિનમ્રતા આવવી જોઈએ. કેમ કે આ અહંકાર જે લઈને આપણે ફરીએ છીએ ને એ અહંકાર જે છે બહુ મોટો આપણો શત્રુ છે. તો આ રીતે આપણે વિચારવું જોઈએ કે આપણી પાસે સમય બહુ જ ઓછો છે. અત્યારે આપણે જે કરંટ પીરિયડ ચાલી રહ્યો છે એના વિશે વાત કરીએ તો આજે મહાકલ્પ જે છે, મહાકલ્પ કહેવામાં, આ મહાકલ્પ એટલે બ્રહ્માજીના 100 વર્ષનો સમય એટલે કે મહાકલ્પ. અને મહાકલ્પમાં શરૂઆતમાં શું થાય છે? જ્યારે મહાવિષ્ણુ એમના પોતાનામાંથી જેને કહેવાય ને કે બ્રહ્માંડો ઉત્પન્ન કરે છે, બ્રહ્માંડોમાં ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે પ્રવેશ કરે છે. એ પછી જે પ્રકૃતિના જે સર્જન તત્વો જે ઉત્પન્ન થાય છે અને ભગવાન એના ઉપર દ્રષ્ટિપાત કરે છે, એ જે સમય જે છે એ મહાકલ્પનો શરૂઆતનો સમય હોય છે.
તો બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થઈ ગયા છે અને એમના બીજા 50 વર્ષનો સમય જે છે એ ચાલુ થયો છે. તો આપણે કરંટ સમય જે અત્યારે ચાલી રહ્યો છે એનો એક ચાર્ટ જોઈએ. તો જસ્ટ અ મિનિટ. સ્ક્રીન દેખાય છે? હા હા માતાજી. હા. તો આ જે છે ને આ બાજુની, તો આ જો અત્યારે બ્રહ્માજીના 50 એટલે બ્રહ્માજીનો જે સમયગાળો છે ને એ 50 વર્ષનો કહેવાય છે એને પરાર્ધ કહેવામાં આવે. પહેલો 50 વર્ષ અને બીજા 50 વર્ષ. તો અત્યારે જે સમયગાળો ચાલી રહ્યો છે એ બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થઈ ગયા છે અને બીજા 50 વર્ષ જે છે ચાલુ થયા છે એના પહેલા મહિનાનો પહેલો દિવસ, એટલે કે અત્યારે શ્વેત કલ્પ જ ચાલી રહ્યો છે. જો ફર્સ્ટ મંથ અને પહેલા મહિનાનો પહેલો દિવસ એટલે કે શ્વેત કલ્પ ચાલી રહ્યો છે અને એને વરાહ કલ્પ પણ કહેવામાં આવે છે, કેમ કે આ કલ્પમાં ભગવાને વરાહ રૂપે અવતાર લીધો હતો. અને આ જે બીજો જે છે તો આ 30 દિવસના બ્રહ્માજીના નામ છે, બ્રહ્માજીના દિવસોના નામ છે. આપણે જે જોયા આજે આજના ભાવાર્થમાં છે. તો જે કરંટ પીરિયડ ચાલી રહ્યો છે એ અત્યારે વિવસ્વત મનુનો પીરિયડ ચાલી રહ્યો છે અને 7મો મન્વંતર ચાલી રહ્યો છે. આ પ્રીવિયસ મન્વંતરના નામ છે અને આ બાજુ જે છે હવે આવનારા મન્વંતરોના નામ છે. અને અત્યારે 28મો ચતુર્યુગ ચાલી રહ્યો છે. તો ટોટલ કેટલા ચતુર્યુગ હોય છે? ચાર યુગનો એક યુગ, એટલે કે એને એ 4 યુગના જે સમૂહ હોય એને એક દિવ્ય યુગ કહેવાય, ચતુર્વ્યુહ કહેવાય. તો અત્યારે 28મો ચતુર્યુગ ચાલી રહ્યો છે અને 7મો મન્વંતર ચાલી રહ્યો છે ને આપણે અત્યારે વિવસ્વત મન્વંતરના સમયમાં છીએ. તો આ જે છે એ અત્યારનો સમય આ જે છે બ્રહ્માજીનો 50 વર્ષ પૂરા થઈ ગયા, બીજા 50 વર્ષ જે ચાલુ થયા એનો પહેલા મહિનાનો પહેલો દિવસ ચાલી રહ્યો છે. તો આ રીતે આપણે સમજી શકીએ. તો આ શ્લોકમાં ચોથા ચરણમાં પ્રાકૃત અને વૈકૃત 2 શબ્દો આપેલા છે. સ્ક્રીનમાં દેખાય છે ને? આ જો આજના શ્લોકમાં પ્રાકૃત અને વૈકૃત 2 શબ્દો હતા ચોથા ચરણમાં. તો એ પ્રાકૃત અને વૈકૃતનો અર્થ શું થાય? તો બ્રહ્માજીના જન્મ પહેલા જે મહત તત્વ ઉત્પન્ન થાય છે, આપણે આગળ બધું સૃષ્ટિનું સર્જન જોઈ ગયા, એટલે કે પ્રકૃતિની રચના માટે જે પ્રાકૃત તત્વો ઉત્પન્ન થાય છે એ બધા આપણે જોઈ ગયા. મહાભૂતો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને તન્માત્રાઓ, જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થાય છે વિરાટ પુરુષમાંથી. તો આ જે પ્રાઇમરી ક્રિએશન જે થાય છે, જેને સર્ગ કહેવામાં આવે છે ભગવાન દ્વારા, એ થઈ પ્રાકૃત સૃષ્ટિ, પ્રકૃતિના તત્વોની સૃષ્ટિ, એને પ્રાકૃત સૃષ્ટિ કહેવામાં આવે છે. અને વૈકૃત સૃષ્ટિ એટલે કે જીવોના કર્મો પ્રમાણે જે દેહ આપવામાં આવે છે બ્રહ્માજી દ્વારા, એને
એ બ્રહ્માજીના દિવસ દરમિયાન સર્જન અને રાત્રિ દરમિયાન વિસર્જન થતું રહે છે. તો એ જે દેહ આપવામાં આવે છે એ સર્જનને વૈકૃત સૃષ્ટિ કહેવામાં આવે છે. તો એક રીતે આપણે પ્રાકૃત અને વૈકૃતનો અર્થ જે છે એ સર્ગ અને વિસર્ગ તરીકે આપણે કરી શકીએ. બીજો શબ્દ છે શ્લોકમાં વિધિ સાધારણ. વિધિ અર્થાત નિયામક સિદ્ધાંતો અર્થ શબ્દમાં કયો છે? એનો અર્થ એ થાય કે સર્જન અને વિસર્જનની વિધિ સંક્ષેપમાં જે આ બતાવવામાં આવેલી છે શ્લોકોમાં, આગળના શ્લોકોમાં અને અધ્યાયોમાં, અને આ જે નિયામક સિદ્ધાંતો જે આપેલા છે, જે સુખદેવજીએ બતાવ્યા આ જે સૃષ્ટિના સર્જન માટેના, તો એ બધા જ બ્રહ્માંડો માટે સમાન રીતે ચાલે છે. અને આ જ રીતે પ્રાકૃત તત્વોનું નિર્માણ એટલે કે સર્ગ અને વિસર્ગનું નિર્માણના નિયમો જે છે એ અનંત બ્રહ્માંડો જે છે એ બધા જ બ્રહ્માંડોમાં આ જ રીતે સર્ગ અને વિસર્ગનું સર્જન અને આ સૃષ્ટિનું જે ચક્ર જે છે એ નિરંતર બધા જ બ્રહ્માંડોમાં સેમ રીતે ચાલે છે એવું સુખદેવજી અહીંયા કહી રહ્યા છે આ શ્લોક ઉપરથી. આપણે એ સમજવાનું છે. તો હવે સમયની જે સાપેક્ષતા છે એ બધા જ બ્રહ્માંડોમાં અલગ અલગ હોય છે. એ આપણને બધી જ ભગવાનની લીલાઓમાંથી પણ સમજવા મળે છે. એવી કઈ લીલાઓ છે જેમાંથી આપણને જાણવા મળે છે કે બધા જ બ્રહ્માંડોના ગ્રહોમાં સમય અલગ અલગ ચાલે છે? કઈ કઈ લીલાઓમાં આપણે જાણી ગયા કે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બ્રહ્મ વિમોહન લીલા. હા, બ્રહ્માજીએ હા, બોલો બોલો. ત્યારે બ્રહ્માજીએ ગોપ અને ગાયોનું હરણ કર્યું હતું ત્યારે. હા, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રીતિ માતાજી અને જિજ્ઞા માતાજીનો. હા, બ્રહ્મ વિમોહન લીલામાં આપણને ખ્યાલ આવ્યો તો જ્યારે કે બ્રહ્માજી તો ક્ષણવારમાં પૃથ્વી ઉપર રિટર્ન થયા હતા, પણ એ દરમિયાન પૃથ્વીનું 1 વર્ષ વીતી ગયું હતું. હા, એ પછી બીજી કોઈ લીલા? બીજી એક લીલામાં એવું આવે છે કે બલરામજી બલરામજી વાળી લીલા હા, યસ, બોલો માતાજી. એમ યાદ આવે? હા, જ્યારે પેલા એના પિતાજી વર્ગ શોધવા જાય છે ને ત્યારે ત્યાં એને કે ક્ષણિક વાર વેઇટ કરો, પણ ત્યાં સુધીમાં તો અહીંયા યુગ પરિવર્તન થઈ ગયું હોય છે. હા, બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો રેવતીજી બલરામજીના પત્ની છે. તો રેવતીજીના પિતા જ્યારે બ્રહ્માજીને યોગ્ય વર મારી દીકરી માટે બતાવો એમ કરી અને બ્રહ્માજી પાસે જાય છે ત્યારે બ્રહ્માજી કહે છે કે અત્યારે તો યસ, મુક્તિ માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. પેલું જગન્નાથ ભગવાનનું બી કંઈક એવી જ છે ને હિસ્ટ્રી માતાજી? બહુ આઈડિયા નથી પણ મેં એવી સાંભળી હતી આપણા વૈષ્ણવમાંથી. ખરી માતાજી? હા, એટલે આવી ઘણી બધી લીલાઓ છે ભગવાનની કે એમાં આપણે જાણી શકીએ છીએ કે અને એ પછી જ્યારે બ્રહ્માજી કહે છે કે ભાઈ તમે અત્યારે પૃથ્વી ઉપર જાઓ, ત્યાં બલરામજીએ અવતાર લીધો છે અને બલરામજી સાથે રેવતી માતાના વિવાહ થાય છે. અને પરંતુ રેવતી માતા જે છે એ જેને કહેવાય ને કે એમની હાઈટ બહુ હતી, કેમ કે ઉપરના લોકોમાં હતા. જો જેમ જેમ આપણે બધા ગ્રહોમાં જ્યારે અલગ અલગ સ્થાનાંતર કરીએ છીએ ને તો બધા ગ્રહો ઉપર અલગ અલગ પરિસ્થિતિ હોય છે જીવોની. હા, તો આપણાથી ઉપરના લોકોમાં હાઈટ પણ વધારે હોય છે, બુદ્ધિ શક્તિ પણ વધારે હોય છે, ઇન્દ્રિયોની શક્તિઓ પણ વધારે હોય છે. લોકો પોતાની આંખો દ્વારા બહુ દૂર દૂર સુધી પણ જોઈ શકે છે. તો એ ઇન્દ્રિયોની શક્તિઓ જે છે એ આપણા કરતા પણ વધારે પ્રમાણમાં હોય છે. હા, તો આ રીતે બધા અલગ અલગ ગ્રહોમાં અલગ અલગ પરિસ્થિતિ હોય છે જીવોની. તો રેવતી માતાની હાઈટ બહુ હતી, તો બલરામજીએ જેને કહેવાય ને કે પોતાનો હળ લીધો અને એ હળથી રેવતી માતાજીને નીચે કરી લીધા એમની હાઈટના બરાબર આવે ને એ પ્રમાણે. અને એ પછી બલરામજી અને રેવતી માતાના વિવાહ થાય છે. તો એ આખી લીલા છે. તો આપણે આ લીલા ઉપરથી પણ સમજી શકીએ છીએ કે સમયની સાપેક્ષતા જે છે એ બધા અલગ અલગ ગ્રહોમાં અલગ અલગ હોય છે. તો આ શ્લોકમાં
આપણે સમયને સમજીને આપણે શું બોધપાઠ લેવાનો છે? કોઈ કહેશે આપણે આ સમયને બધાને સમજીએ છીએ, આ સુખદેવજી બધી આ આપણને સમજાવી રહ્યા છે, તો એનો આપણે બોધપાઠ શું લેવો જોઈએ? સમયને કેમ સમજવો જોઈએ? એનો હરે કૃષ્ણ માતાજી, સમયનો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, સમયનો દુરુપયોગ કર્યા વગર સમયનો સદુપયોગ કરીને આપણે ભગવાનની જેટલી બને એટલી સેવા કરવી જોઈએ. યસ યસ હરે કૃષ્ણ માતાજી. એક ક્ષણ પણ આપણે છે ને વેસ્ટ ન જવા દેવી જોઈએ. દરેક ક્ષણે ભગવાનને યાદ કરવા જોઈએ. આપણો સમય ટૂંકો છે બ્રહ્માજીના સાપેક્ષમાં. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. યસ, બરાબર છે. માતાજી, એક એ પણ છે ને કે દરેક મુમેન્ટ જે છે, આજે આપણે આ મુમેન્ટે અહીંયા બેઠા છે, નેક્સ્ટ મોમેન્ટે આપણને શું થશે એ ખબર નથી. એટલે દરેક ક્ષણનો પણ આપણે વી શુડ યુટિલાઇઝ ધોઝ મોમેન્ટ્સ ઓલ્સો યસ, બરાબર છે. ઇન ધ સર્વિસ ઓફ લોર્ડ કૃષ્ણ. યસ, ચંદ્રિકા માતાજીએ કીધું કે એક એક ક્ષણનો ઉપયોગ કરી લેવો જોઈએ. ખૂબ સુંદર માતાજી. હા, અત્યારે આપણે આ જોયું કે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ, વિમાન ક્રેશ થયું, હા, મૃત્યુનો કોઈ ભરોસો નથી, ક્યારે મૃત્યુ આવી શકે છે. હા, તો આપણે એક એક પળનો ઉપયોગ કરી લેવો જોઈએ અને ભગવાનની ભક્તિમાં અને ભગવાનની સેવામાં લગાવવો જોઈએ. તો આપણી પાસે બહુ ઓછો ટાઈમ છે. પરીક્ષિત મહારાજની જેમ જ આપણે પણ ભગવાનની કથાઓનો આશ્રય લઈ ભગવાનની શરણાગતિ લઈ લેવી જોઈએ, એવું આજના શ્લોકના ભાવાર્થમાંથી આપણે જેને કહેવાય ને કે બોધપાઠ લેવો જોઈએ. આપણે બધા આશ્રય કોનો લીધો છે? હજી આપણે બધા છે ને ભગવાનનો આશ્રય લીધો છે એવું કહી ન શકીએ. આપણે બધાએ બહુ હજી ભક્તિ કરવાની છે. યસ, ઉષા માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. પરીક્ષિત રાજાને તો ખબર પડી કે 7 દિવસ પછી મૃત્યુ છે. આપણે ક્યારે ખબર છે કે ક્યારે ઊભું રહેશે? હા, યસ, ખૂબ સુંદર માતાજી. એટલા ધન્યવાદ. માટે જ આપણે દરેક ક્ષણનો ઉપયોગ કરવો જોઈએ કે આપણને ખબર નથી, વી ડુ નોટ નો કે વોટ વિલ હેપન ધ નેક્સ્ટ મોમેન્ટ. હા, માતાજી, આપણી પાસે બસ 8 જ દિવસ છે. સોમથી રવિના 7 જ દિવસ છે. કોઈ પણ એક દિવસે જવાનું છે. યસ, બરાબર છે. યસ, મુક્તિ માતાજી. હરે કૃષ્ણ માતાજી. એ કહેવા માંગુ છું કે આપણા બી 7 જ દિવસ છે. 7 દિવસમાંથી કોઈ પણ દિવસ જવાનું થાય તો ફિક્સ નથી, પણ ફિક્સ એ વસ્તુ છે કે જવાનું થશે ખરું. હરે કૃષ્ણ. હા, યસ, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. હા, તો બધાએ ખૂબ સુંદર રીતે જવાબ આપ્યા અને આમ આવું થોડું ઇન્ટરેક્શન કરીએ ને તો એકબીજાના વિચારો આપણને જાણવા મળે અને આપણે શીખી શકીએ એમાંથી. તો આપણે બધાએ જેને કહેવાય ને હજી પણ આપણે આ બધું જાણીએ છીએ, સમજીએ છીએ, તે છતાં બી ઘણી વાર જેને કહેવાય ને કે એટલું જે ભગવાન પ્રત્યેનું જે લોલ્યમ આવવું જોઈએ ને, એ લોલ્યમ બહુ જરૂરી છે. એ નથી આવતું. કેમ નથી આવતું એ આપણે વિચાર કરવો જોઈએ. તો આપણે બધાએ આશ્રય જે છે, હજી આપણે આશ્રય છે ને પતિનો, પત્નીનો, સગાવાલા, ફેમિલી, લાઈફ ઇન્સ્યોરન્સ, ધન સંપત્તિનો આશ્રય હજી પણ આપણી ઉપર આપણે એના આશ્રયમાં છીએ. હજી પણ ભગવાનનો જેને કહેવાય ને કે 100% આશ્રય લીધો ન કહી શકીએ આપણે. શરણાગતિ, આપણે દુઃખમાં તો કદાચ લઈએ છીએ આશ્રય, પણ સુખમાં ઘણીવાર ભગવાનને ભૂલી જતા હોઈએ છીએ. યસ, ઉષા માતાજી. હરે કૃષ્ણ માતાજી. આ મોહ એટલો બધો છે, ક્ષણે ક્ષણ પડે પણ પ્રભુ નામ લઈએ છીએ પણ મોહ નહીં છૂટતો. ઘર બાર છોકરા છે બધું કે ના મારું મારું મારું, પણ તારું તારું કરતા નથી આવડતું, મારું મારું જ કરાય છે. હરે કૃષ્ણ માતાજી, છોડવાનું નથી માતાજી. હરે કૃષ્ણ, બધાને સેવામાં લગાવો. પણ લાગે છે ખરી, પણ મનથી જે કરવું પડે છે હૃદયપૂર્વક, એવું નથી થતું હજુ. માતાજી, પરિત્યાગ કરવાનો એટલે મનથી પરિત્યાગ કરવાનો છે, ત્યાગ નથી કરવાનો. બરોબર, મનથી પરિત્યાગ એટલે એકચ્યુઅલી સ્ટેબલ જ રહેવાનું છે. બધી જ સેવા કરવાની છે. બધી જ સેવાની અંદર આપણે જોડવાનું છે. ખાવાનું બનાવીએ, બધું કરીએ, બરોબર. તો ભગવાન તમારી સેવા છે અને એમને બી સદબુદ્ધિ આપજો. એવી રીતે જ ચાલશે ને માતાજી, તો પછી સંસારમાં રહીને બી સંન્યાસી જેવું જીવન જીવાશે. હરે કૃષ્ણ. આની માટે છે ને માતાજી એકદમ એક સરસ પોસ્ટ પણ વાયરલ થઈ હતી આ એર ઇન્ડિયાના પ્લેનના ક્રેશ પછી, કે આપણે પ્લેનમાં બી જઈએ છીએ તો ત્યાં બી સેફટી નથી. આપણે વિક્ટરી પરેડ જોવા જઈએ છીએ તો જે કર્ણાટકના બેંગ્લોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયું, ત્યાં બી આપણે સેફ નથી. સ્ટેમ્પીડમાં લોકો મરી ગયા. પછી આપણે દરેકે દરેક ઠેકાણે આપણે
તીર્થયાત્રામાં જઈએ છીએ, જેવી રીતના કાશ્મીરમાં થઈ તો આતંકવાદીઓએ બધા યાત્રાળુઓને ઉડાવી દીધા. એટલે વી આર નોટ સેફ એનીવેર. એટલે આપણને નેક્સ્ટ મોમેન્ટે શું થવાનું છે એનું ખબર નથી. એના વિશે એક સરસ પોસ્ટ વાયરલ થઈ હતી અને એના પરથી આપણને જાણવા ખ્યાલ આવે છે કે આપણે દરેક મોમેન્ટનો હાઉ વી શુડ યુટિલાઇઝ ધેટ ફ્રૂટફુલી ઇન ધ સર્વિસ ઓફ કૃષ્ણ, ઇન ધ સર્વિસ ઓફ લોર્ડ કૃષ્ણ. યસ, બરાબર છે પ્રભુજી. હરે કૃષ્ણ ખૂબ માતાજી, ધન્યવાદ. હરે કૃષ્ણ માતાજી. મારું જે છે ને એના માટે એક ભજન છે, મારો બહુ ફેવરિટ છે. એનું 2 લાઈન ગાઉં છું માતાજી, તમે પણ સાંભળો હશે. મારું જેને માની રહ્યા છો, અંતે ના આવે કામમાં, એક દિન જાઓ હરિના ધામમાં. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. ખૂબ સરસ. તો હરે કૃષ્ણ માતાજી, આપણે ઘરમાં સેફ નથી, આમ જોઈએ ને તો ગૃહમેદી તરીકે. હા, બરાબર છે. તો ભગવાને કહ્યું છે કે માતાજી પેલું ભજન છે ને, તું સાને પરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તો બધું ભાડાનું છે, બરોબર, છોડવાનું જ છે. બરાબર. માતાજી હરે કૃષ્ણ. જે પ્લેન ક્રેશ થયું ને એમાં ખબર છે 11 નંબર લકી છે, બધા એમ કહેતા હતા. પણ હું એની નથી સમજી શક્યું રિયલમાં કે 11 લકી નથી, પણ એને બચાવનારો જે છે ને એ બહુ મોટો છે એમ. આજે બી તમે હમણાં જે કીધી ને માતાજી કે આપણે છતાં બી આપણે ભગવાનનું રૂપ જાણીએ છીએ, છતાં બી એમને જોડે કે એટલો તો પ્રેમ નહીં શકતો, અને આપણે આ બધું મારા ભાઈ, મારું આ ફલાણું આપણે એમાં કરીએ છીએ. પણ ખરેખર આ વસ્તુ ઉપરથી બી એવું લાગે છે ને માતાજી કે એને બચ્યો, પણ એની ઈચ્છાથી નથી બચ્યો, એને ઉપર વાળે બચાવ્યો છે. ઉપર વાળાએ બચાવ્યો. યસ માતાજી. માતાજી એક બીજું પણ ભગવદ ગીતા ને લાલજી માં ભગવદ ગીતા. હા, યસ, બરાબર છે. ભગવદ ગીતા સેફ રહી હતી. એક લેડી જે કેરી કરતી હતી તેને કંઈ પણ નહોતું થયું, એકદમ જ એમ. હા, એટલે જો કે એ લેડી કદાચ એક્સપાયર થઈ ગયા હશે, મૃત્યુ પામ્યા છે, પણ તે છતાં બી એમનો જે ગતિ થઈ હશે એ કેટલી ઉચ્ચ ગતિ થઈ હશે. બરાબર ને? પરફેક્ટ, બરાબર છે, રાઈટ. હા, એટલે ભગવાન એમનો સમય પૂરો થઈ ગયો હશે ને ભગવાને આ રીતે એમનું નિર્માણ કર્યું હશે, તો એ રીતે પણ એમની ગતિ જે છે એ ઉચ્ચ થઈ હશે, કેમ કે એમની પાસે ભગવદ ગીતા હતી, જેની પાસે ઠાકોરજી સાક્ષાત હતા. યસ. તો ચાલો આપણે એન્ડ કરીએ ક્લાસનો. આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. ઓકે, ચાલો. નામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. બધાને દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. ધન્યવાદ. દંડવત પ્રણામ. હરે અમરીશ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. નથી કોઈ સુધારવા સેવામાં. જી, ઓકે પ્રભુ. ચાલો, તો આપણે ક્લાસનો એન્ડ કરીએ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જગત ગુરુ શ્રીલા પ્રભુપાદ કી હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. માતાજી.